નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે થોડું જટિલ છે. ક્લસ્ટર બી પર્સનાલિટી ડિસઓર્ડર્સ. હા, નામ સાંભળીને જ લાગે કે આ કંઈક ગહન હશે. અને સાચે જ એની પાછળના કારણો પણ એટલા જ ઊંડા છે. પણ ચિંતા ન કરો. આજે આપણે આ આખી એક ગૂંચવણને એકદમ સરળ રીતે ઉકેલવાની કોશિશ કરીશું. આ એવો ટોપિક છે જેના પર ખુલ્લીને ઓછી વાત થાય છે, પણ એને સમજવો ખરેખર ખૂબ જ અગત્યનો છે. તો ચાલો આ કોયડાને ઉકેલવાનું શરૂ કરીએ. કોઈપણ વ્યક્તિનું વ્યક્તિત્વ, ખાસ કરીને એના કેટલાક જટિલ પાસા કેવી રીતે બને છે એ સમજવું છે ને, એ બિલકુલ એક જિગ્સો પઝલ જેવું છે. જેમ પઝલના નાના નાના અલગ અલગ ટુકડા જોડીને એક આખું ચિત્ર બને, બસ એ જ રીતે આપણું વ્યક્તિત્વ પણ ઘણા બધા પરિબળો ભેગા મળીને ઘડાય છે. હવે એક સવાલ જે મોટાભાગના લોકોના મનમાં આવે છે: શું કોઈના વ્યક્તિત્વમાં આવા લક્ષણો બસ એમ જ રાતોરાત આવી જાય છે? આ સમજવું એટલા માટે જરૂરી છે કારણ કે મોટાભાગે એવી ગેરસમજ હોય છે કે આવું વર્તન અચાનક કોઈ કારણ વગર જ શરૂ થઈ ગયું. પણ શું એ સાચું છે? ઓકે, તો આપણે ઊંડાણમાં ઉતરીએ એ પહેલાં એક બેઝિક વાત ક્લિયર કરી લઈએ. આ ક્લસ્ટર બી છે શું? જુઓ, આ છે ને 4 અલગ અલગ પર્સનાલિટી ડિસઓર્ડર્સનું એક ગ્રુપ છે. હવે એમને એક જ ગ્રુપમાં કેમ રાખ્યા છે? કારણ કે બધામાં એક કોમન પેટર્ન જોવા મળે છે. એ છે નાટકીય વર્તન, એકદમ તીવ્ર લાગણીઓ અને એવું વર્તન જેનો કોઈ અંદાજો ન લગાવી શકાય. તો પેલો જે સવાલ હતો ને કે શું આ બધું અચાનક થાય છે, તો એનો જવાબ છે ના, બિલકુલ નહીં. આ કોઈ એક કારણથી નથી થતો. આમાં કોઈ એક વ્યક્તિ પર કે કોઈ એક ઘટના પર આંગળી ચીંધી શકાય એમ નથી. હકીકતમાં આ તો વર્ષોની એક લાંબી અને ધીમી પ્રક્રિયાનું પરિણામ છે. હવે આ આખી પ્રક્રિયાને સમજવા માટે ચાલો આપણે એક મસ્ત મજાની રેસિપીની કલ્પના કરીએ. વિચારો કે આપણે કોઈ વાનગી બનાવી રહ્યા છીએ. એમાં કેવું હોય? ચોક્કસ સામગ્રી જોઈએ, એ પણ સાચા પ્રમાણમાં, અને એને યોગ્ય સમયે જ ઉમેરવી પડે. બસ સમજી લો કે વ્યક્તિત્વનું ઘડતર પણ કંઈક આવું જ છે. તો આપણી આ વ્યક્તિત્વની રેસિપીનું સૂત્ર શું છે? એનું સિક્રેટ છે 3 મુખ્ય વસ્તુઓમાં. પહેલું, સંવેદનશીલતા, એટલે કે જે આપણને વારસામાં મળે છે, જીનેટિક્સ. બીજું, પર્યાવરણ, મતલબ કે આપણું બાળપણ કેવા માહોલમાં વીત્યું. અને ત્રીજું, શીખવાની પેટર્ન, એટલે કે આપણે પરિસ્થિતિઓ સાથે ડીલ કરતા કેવી રીતે શીખ્યા. બસ આ 3 વસ્તુઓનું મિશ્રણ જ નક્કી કરે છે કે અંતે પરિણામ કેવું આવશે. ચાલો તો હવે આ રેસિપીની દરેક સામગ્રીને એક એક કરીને ઊંડાણપૂર્વક સમજીએ. જોઈએ કે આ બધું ભેગું મળીને કેવી રીતે કામ કરે છે. આપણી રેસિપીની પહેલી અને કદાચ સૌથી મહત્વની સામગ્રી એ છે બાળપણ અને આપણી આસપાસનું વાતાવરણ. એમ સમજી લો કે બાળપણ એ વ્યક્તિત્વરૂપી ઇમારતનો પાયો છે. હવે જો પાયો જ મજબૂત હોય ને, તો આખી ઇમારત એકદમ ટકી રહે, સ્વસ્થ રીતે વિકસે. તો કઈ વસ્તુઓ આ પાયાને નબળો પાડી શકે? વેલ, એમાં આવે છે બાળક જ્યારે પોતાની લાગણીઓ બતાવે અને એની સતત અવગણના થાય. કોઈપણ પ્રકારનું શારીરિક કે માનસિક શોષણ. માતાપિતાનું વર્તન જે ક્યારેય એકસરખું ન રહે. ક્યારેક ખૂબ પ્રેમ તો ક્યારેક ખૂબ ગુસ્સો. અને સૌથી અગત્યનું, બાળકને જે સુરક્ષા અને પ્રેમની જરૂર હોય એનો અભાવ. અને તમને કહું, નિષ્ણાતો પણ માને છે કે આ પર્યાવરણવાળા ફેક્ટર્સનો રોલ સૌથી મોટો છે. આને સમજવા માટે એક સીધું સાદું ઉદાહરણ લઈએ. ધારો કે એક બાળક છે જે જ્યારે પણ રડે કે ગુસ્સો કરે ત્યારે એને ચૂપ કરાવી દેવામાં આવે કે પછી એને શરમ અપાવવામાં આવે. તો એ બાળક શું શીખશે? એ પોતાની લાગણીઓને અંદર જ દબાવવાનું શીખી લેશે. અને પછી શું થાય? મોટા થયા પછી આ જ દબાયેલી લાગણીઓ કોઈકવાર જ્વાળામુખીની જેમ ફાટી નીકળે છે. હવે વાત કરીએ પેરેન્ટિંગ સ્ટાઇલની. અહીં 2 એક્સ્ટ્રીમ છે, 2 અંતિમ છેડા. અને મજાની વાત એ છે કે બંને નુકસાન કરી શકે છે. એક બાજુ છે એકદમ કડક, કંટ્રોલવાળું પેરેન્ટિંગ, જ્યાં એટલા નિયમો હોય કે બાળકનો શ્વાસ રૂંધાઈ જાય, એનો ભાવનાત્મક વિકાસ અટકી જાય. અને બીજી બાજુ બિલકુલ છૂટછાટ, કોઈ નિયમ જ નહીં, કોઈ સીમા જ નહીં. આનાથી બાળકને અસ્થિર અને અસુરક્ષિત લાગે છે. મતલબ કે બંને છેડા અસ્થિરતા જ પેદા કરે છે. આ સિવાય બાળપણનો કોઈ મોટો આઘાત, જેમ કે કોઈ નજીકની વ્યક્તિને ગુમાવવી, સ્કૂલમાં હેરાનગતિ થવી કે પછી સતત તણાવભર્યું વાતાવરણ, આ બધું પણ બહુ મોટી અસર કરે છે. આવા સમયે બાળક પોતાને બચાવવા માટે કંઈક તો કરશે જ ને. તો એ એવી રીતો શીખી લે છે, જેમ કે બીજાને મેન્યુપ્યુલેટ કરવા,
કે પછી લાગણીઓથી એકદમ દૂર થઈ જવું. એ વખતે તો આ રીતો એને બચાવી લે છે, પણ પછી ધીરે ધીરે એ એના વ્યક્તિત્વનો જ એક ભાગ બની જાય છે. સારું, તો આ તો થઈ બાળપણ અને પર્યાવરણની વાત. હવે આપણી રેસિપીની બીજી સામગ્રી જોઈએ. આ છે જીનેટિક્સ અને સ્વભાવ, એટલે કે જે આપણને જન્મથી જ મળ્યું છે. આને આપણે પર્સનાલિટીની બ્લૂપ્રિન્ટ કહી શકીએ, એક એવી ડિઝાઇન જેની સાથે આપણે જન્મ્યા છીએ. હવે જુઓ, કેટલાક લોકો જન્મથી જ બીજાઓ કરતાં વધુ સંવેદનશીલ હોય છે. જરાક અમથી વાતમાં એમને વધુ અસર થાય. કેટલાક વધુ આવેગશીલ હોય છે અને કેટલાકમાં તણાવ સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે. અને હા, આની પાછળ મગજનું વિજ્ઞાન પણ કામ કરે છે. જેમ કે આપણા મગજમાં જે લાગણીઓનું કેન્દ્ર છે એ કદાચ વધુ પડતું સક્રિય હોય અને જે ભાગ આવેગ પર કાબૂ રાખે છે એ થોડો ઓછો અસરકારક હોય. એટલે આ બંને વચ્ચેનું જે બેલેન્સ છે ને એ થોડો ગડબડ હોઈ શકે છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ બહુ જ અગત્યનું છે. જેનેટિક્સ હોવાનો મતલબ એ નથી કે ડિસઓર્ડર્સ થશે જ. ના, એ માત્ર એક નબળાઈ, એક વલ્નેરેબિલિટી ઊભી કરે છે. બસ એટલું જ. આ તો એવું છે કે દુનિયાનું સૌથી સારું બીજ હોય, પણ જો એને યોગ્ય માટી, પાણી કે સૂર્યપ્રકાશ ન મળે તો શું એ ઉગશે? નહીં ને? બસ એવું જ છે અહીંયા પણ. અને એ જ રીતે દરેક બાળકનો પોતાનો એક જન્મજાત સ્વભાવ હોય છે. કોઈક બાળક કુદરતી રીતે જ વધુ લાગણીશીલ હોય, કોઈકને વધુ ધ્યાન જોઈતું હોય, તો કોઈક વધુ જોખમ લેનારું હોય. હવે જો આવા બાળકને સપોર્ટિવ અને સ્થિર વાતાવરણ મળે તો આ જ ગુણ એની તાકાત બની શકે છે. પણ જો વાતાવરણ જ અસ્થિર હોય તો આ જ સ્વભાવ એને ખોટી દિશામાં લઈ જઈ શકે છે. ઓકે, તો આપણે રેસિપીની બે મુખ્ય સામગ્રી જોઈ લીધી, બાળપણ અને જેનેટિક્સ. હવે આ બધાને ભેગા કરીને એક બહુ જ મહત્વની વાત સમજી લઈએ, એક રિયાલિટી ચેક કરી લઈએ. સૌથી પહેલી વાત, આ કોઈ પણ ડિસઓર્ડર એક દિવસમાં નથી થતો. આ એક ધીમી પ્રક્રિયા છે જે વર્ષો સુધી ચાલે છે. એનો પાયો બાળપણમાં નંખાય છે. કિશોરાવસ્થામાં વર્તનની ખોટી રીતો પાક્કી થતી જાય છે અને પછી યુવાનીની શરૂઆતમાં આ બધા લક્ષણો એટલા વધી જાય છે કે એને ડિસઓર્ડર કહી શકાય. અને બીજી સૌથી મહત્વની વાત, પ્લીઝ આ યાદ રાખજો, જે કોઈનું બાળપણ મુશ્કેલ રહ્યું હોય કે પછી એમનામાં જેનેટિક વલ્નેરેબિલિટી હોય, એનો મતલબ એ નથી કે એમને પર્સનાલિટી ડિસઓર્ડર થશે જ. એવું બિલકુલ નથી. હકીકતમાં ઘણા લોકો આવા પડકારોમાંથી પસાર થઈને વધુ મજબૂત બને છે અને એકદમ સ્વસ્થ જીવન જીવે છે. તો આખી વાતનો સાર શું છે? સાર એ છે કે આ કોઈ એક કારણની રમત નથી. આ તો પેલી આપણી રેસિપીની સામગ્રી, એટલે કે જેનેટિક્સ અને પર્યાવરણ, આ બંનેના એક અનોખા મિશ્રણ અને એમની વચ્ચેની સતત લેવડ-દેવડનું પરિણામ છે. અને દરેક વ્યક્તિ માટે આ મિશ્રણ એકદમ યુનિક, એકદમ અલગ હોય છે. અને અંતે ચાલો એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો આપણે સમજી શકીએ કે કોઈ વ્યક્તિનું વર્તન એ માત્ર એની પસંદગી નથી, પણ એના જીવનના અનેક જટિલ પરિબળોનું પરિણામ છે, તો શું આ સમજ આપણને વ્યક્તિ પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખવામાં મદદ નહીં કરે? શું આપણો જોવાનો દૃષ્ટિકોણ નહીં બદલાય? આના પર જરૂર વિચાર કરજો.